સુરતમાં સરેઆમ ગાંજાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। વરાછામાં બ્રિજ નીચે ગાંજાનું વેચાણ કરનાર કિશોરનો વિડીયો વાયરલ થયો છે, તો સાથે એમએલએનો પત્ર પણ સામે આવ્યો છે। સુરતમાં બ્રિજ નીચે ગાંજાનું વેચાણ થતું હોવાનો વિડીયો સામે આવ્યો છે। સુરતના વરાછા સથાણા વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં એક કિશોર ગાંજાનું વેચાણ કરતા હોવાનું દેખાય છે। વરાછા રોડ સથાણા રોડના પુલો નીચે બ્યુટિફિકેશનના બદલે ડર્ટિફિકેશન હોય તેમ પુલ નીચે જે પરિવારો વસવાટ કરે છે તેઓ ગંદકી ફેલાવે છે। તો આ મામલે વરાછાના એમએલએનો પત્ર પણ સામે આવ્યો છે, જેમાં એમએલએએ જણાવ્યું હતું કે વરાછા રોડના પુલો નીચેના વસવાટ અને દબાણો દૂર કરે। સૂર્યપુર ગનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધીના બ્રિજ નીચેનું દબાણ થયું છે। ઓવર બ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખૂબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે। પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કામગીરી કરે તેમ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। તો કાયમી ધોરણે કેટલા દિવસોમાં ઉકેલ લાવવા માંગો છો તેનો લેખિતમાં જવાબ આપવા એમએલએએ માંગણી કરી હતી। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। વરાછા રોડે સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને વરાછા રોડ ઉપર શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જકાતનાકા સુધીનો બીજો બ્રિજ છે। આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે, ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે। આ બ્રિજ નીચે અનેક વાહનો, સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે, જેસીબી, મોટા ટ્રક, ટેમ્પાઓ, ટ્રેક્ટરો, એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે। આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહે છે એવું નથી, વસવાટ કરે એવું નથી, પણ એમના ધંધા પણ 2 નંબરના છે। દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજા, અફીણ, અનેક પ્રકારના ન્યુસન્સ એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેકવાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર છે। એટલે આ ત્યાં લાખો લોકો રોજ રોડ પર નીકળે છે, પોલીસ પણ નીકળે છે, કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે। આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે, પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી અને એટલા માટે મેં પત્ર લખ્યું કે ફ્લાયઓવર બ્રિજ નીચે અને વલ્લભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ, ત્યાં પણ લોકો રહે છે, ત્યાં પણ ગેરકાયદેસર થતા હોય છે।